પડકાર કયા જોઈ રહ્યા છો? કોઈ પડકાર જોઈ રહ્યા છો? મારા મતે આ સીટના પડકારને બદલે હું એવો નમ્ર જવાબ જરૂર આપી શકું. પડકાર વિપક્ષને માટે છે. ભારતીય જનતા પાર્ટી માટે 26 સીટ ઉપર જનતા અને કાર્યકર્તાઓનો ઉત્સાહ અભૂતપૂર્વ વિજય તરફ દોરી જશે. સૌરાષ્ટ્રના જે નેતા અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર તો આપના અમરેલી જિલ્લાના બંને આજે ભાજપમાં જોડાયા છે. કઈ રીતે જોઈ રહી છે? કોંગ્રેસ જોઈ રહી છે? મારા મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટીએ આપવો જોઈએ. હું એમને જરૂર આવકારું છું. અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે. હવે રાજુલા સ્થિર થયા છે. અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય. વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ. કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે. ભારતીય જનતા પાર્ટીની દૃષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે. લોકસભા મત વિસ્તાર છે, એમાં આપણા પ્રશ્નો કયા પ્રકારના છે? લોકોના પ્રશ્નો કે જે અંગે આપણે રણનીતિ. જુઓ મિત્રો, પ્રશ્નોનું હોવું એને હું એવું સમજું છું એ એક નિત્ય પ્રક્રિયા છે. આજે જે પ્રશ્ન હોય એનું આજે સોલ્યુશન કરી નાખો તો આવતીકાલે પ્રશ્ન વિહોણો સમાજ ના બને. પ્રશ્નો ઊભા થાય. પ્રશ્નોને ઉકેલ માટેનો પ્રયાસો કેવી રીતે થાય છે? મારો બહુ નમ્ર મત છે કે અમારે અહીંયા મોહનભાઈ ઘણા લાંબા સમયથી નેતૃત્વ કરી રહ્યા છે. શહેર અને જિલ્લામાં અમારી પાર્ટીનું જ વર્ચસ્વ છે અને અહીંયા કસાયેલા કાર્યકર્તાઓ છે, દૂરંદેશીવાળા નેતાઓ પણ છે. એટલે મારે તો એ લોકોએ જ્યાં અધૂરું મૂક્યું છે ત્યાંથી મશાલ હું પકડીશ અને આગળ ચાલીશ. ટિકિટ એટલે આપની ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ પ્રથમ વખત આપ રાજકોટ આવ્યા છો. રાજકોટની જનતાને શું કહેશો? રાજકોટની જનતાને હું એવું કહેવા માગું છું કે હું આમ તો તમારો પાડોશી છું. ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું. રાજકોટની અંદર પણ હું પાર્ટીના અને સામાજિક કાર્યક્રમોમાં ખૂબ મોટા પ્રમાણમાં આવ્યો ગયેલો છું. મેં અહીંયા ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે એક વોર્ડના ચૂંટણી કાર્યાલયનું પણ સ્વયં સંચાલન કરેલું છે. હું રાજકોટની જનતાને એવી વિનંતી કરવા માટે આવ્યો છું કે નરેન્દ્ર મોદી સાહેબ દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે. આપ સૌએ રાજકોટની જનતાએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કારકિર્દીની શરૂઆતનો પાયો નાખેલો છે. એની ઉપર અત્યારે એક મોટું વટવૃક્ષ ઊભું થયું છે જેના ફળ આખા દેશને અને આખા વિશ્વને મળી રહ્યા છે. એમાં એક અંજલિ આપવા માટે હું પણ આવ્યો છું અને આપ સૌના સહકારની અપેક્ષા રાખું છું. મતદારોએ એક સાંસદને મત આપવાનો, નરેન્દ્રભાઈના વિકાસને મત આપવાનો. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી અખિલ ભારતીય અધ્યક્ષ અમારા નડ્ડાજી, આદરણીય મોદી સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ મહોદય, ભારતીય જનતા પાર્ટીના સૌ નેતૃત્વએ મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી એ માટે સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો
આભાર માનું છું. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરશે એમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. આજે રાજકોટની ઔપચારિક મુલાકાત માટે આવ્યો છું. માં ચામુંડાના ચોટીલા ખાતે આશીર્વાદ લઈ એમના દર્શન કરી રસ્તામાં કાર્યકર્તાઓને મળતો સદગુરુ રણછોડદાસજીના મંદિરે એમના દર્શન કરી રાજકોટના સૌ કાર્યકર્તાઓ સાથે નગરમાં ફરતો કાર્યાલયના આ મકાનની અંદર હું પ્રવેશું છું. સમગ્ર રસ્તા દરમિયાન ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો, ભારતીય જનતા પાર્ટી રાજકોટ નગરની ટીમે ઉત્સાહભેર અમારું સ્વાગત કર્યું. પાર્ટીના કાર્યકર્તાઓ, નગરજનોએ જોશભેર સ્વાગત કર્યું છે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. વર્તમાન સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ રાજકોટના સીમાડેથી મારી સાથે જોડાઈ અને આ કાર્યાલય સુધી મને લઈ આવ્યા છે. મારા માટે ખુશીનો વિષય છે. રાજ્યસભાના મારા 2 સાથીદાર એ આ લોકસભા ક્ષેત્રની અંદર મારી સાથે આ કાર્યક્રમમાં જોડાણા છે. આદરણીય રામભાઈ, આદરણીય કેસરીસિંહજી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ, મોરબીના ધારાસભ્ય ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ અને રાજકોટના ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન, આ સગળી ટીમ, મેયર શ્રી ભાનુબેન, અમારા મંત્રીશ્રી, રાજકોટ નગરના અધ્યક્ષની રાહબરી નીચે સમગ્ર રાજકોટ નગરના કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ, સામાજિક આગેવાનો વિશાળ સંખ્યામાં એક જ દિવસની નોટિસમાં આટલો સુંદર કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજકોટની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. આજે હું રાજકોટની ધરતીને પ્રણામ કરવા માટે આવ્યો છું. રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે આવ્યો છું. અને મેં કહ્યું તે પ્રમાણે ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટ નગરની અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો ઘડશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. મિત્રો, અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ. આપ સૌ એમાં અમને સહકાર આપશો એવી અપેક્ષા છે. પુનશ્ચ સૌ કાર્યકર્તા ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.